अस्सलाम वालेकुम, કેમ છો ભારતના મિત્રો? મજામાં? તો બ્લોગમાં તમારું સ્વાગત છે. બ્લોગમાં બન્યા રહેજો. આપણે સવારની પોરમાં વહેલા ઉઠી ગયા છે. આમાં બને છે મોળા ભાત અને આ છે દૂધ અને એમાં નાખી છે મેં ખાંડ. તો તમે સમજી ગયા હશો, મેં માઈનું બેન માટે મીઠા ભાત બનાવું છું. આ તો બે બેનો સૂતી છે. હમણાં આપણે ઉઠાડીએ ને જલ્દી ફટાફટ સ્કૂલે મોકલીએ. અને વાગ્યા છે કેટલા જુઓ, 6:30 વાગ્યા છે. હમણાં 7 વાગે ભાઈ આવી જશે, તે પહેલાં આપણે એને રેડી કરવી છે. ચાલો તો હું જલ્દી એને રેડી કરી લઉં ને ફોન રાખી દઉં ચાર્જિંગમાં. મેં ભાઈ મધુબેન માટે, માયુબેન માટે આ મીઠા ભાત બની ગયા છે. એના થોડાક ફરફર આપું છું કે આ ભાત ન ભાવે તો કદાચ એને આપણા ભાત કંઈક આવા બન્યા છે. એમાં મેં કલર નથી નાખ્યો. એક પેંડો પડ્યો હતો ને, પીળો પેંડો, તો એ નાખી દીધો એટલે પીળા ભાત થઈ ગયા. તો ડન. તો માયનું બેન ઉઠી ગયા છે. ભેગા મારા મધુબેને ઉઠી ગયા છે. મધુ તાર સ્કૂલે નહીં જાવું? હે નહીં જાવું? જો અત્યારે કેટલા વાગ્યા છે? 12:30. માયનું બેન 11 વાગ્યાના સ્કૂલેથી આવી ગયા હતા. અને આ બધું રમે છે બે બેનો ઘરમાં ડૂચા કરીને. અને આપણે ઉઠી ગયા છીએ, હવે નાસ્તો પાણી કરશે. આમાં મધુબેને છે ને ચડી જ ન પહેરી હોય. ચડી એટલે અડધો મોઢો જ દેખાડવાનું હોય. સબસ્ક્રાઇબ કરો. શું જો આ જો મધુબેનના રમકડા. ચાલો હવે આગળ શું કરી જો. બેનને ટ્યુશન લઈને આવી ને હું ગઈ હતી મારા એક કામથી. આપણે ફૂલ થાકી ગયા. અને આ મદીનાના કપડાં છે, આ માયનુનના કપડાં છે. આ આવ્યું છે ગિફ્ટ. હવે કોને ગિફ્ટ આપ્યું છે એ આપણે નામ નથી લેતા. અને આ છે આપણી સ્માર્ટ વોચ. દેખાડ તો. આ છે સ્માર્ટ વોચ આપણી. જો સોરી, જો કેવી મસ્તીની સ્માર્ટ વોચ છે. મારું સપનું પૂરું થઈ ગયું. તો જે ગિફ્ટ આપ્યું એને થેન્ક યુ સો મચ. ઓકે, આ એનું ચાર્જિંગ છે. હવે જોઈ જમવાનું શું બનાવી. ફટાફટ જમવાનું બનાવી. લાઇટ નથી, લાઇટ આવેલી ગઈ હતી. ચાર્જિંગમાં ફોન રાખી અને માયનું બેન આવી ગયા આપણે ભૂદાબેન ટ્યુશનથી. ક્યારે ખુશ નહીં થા મા માટે. એવા છે એના તને બાપ દીકરીનો પ્યાર. કોક મોઢું તો દેખાડો. એના પપ્પા ગાડીમાંથી આવ્યા ને તો અમે એને લેવા આવ્યા હતા. તને બાપ દીકરીનો પ્યાર જોવો. ઉબડી પડ્યું છે, ઉબડી. ગારું એકે ન બોલતા, વિડીયો ચાલુ છે. એને શું લેવું છે પૂછા કા? કેટલા પૈસા લઈ હવે હાલો. હું જલ્દી રાંધતા જો અને લેવા આવી. હવે ઘરે જાસી, ઘરે ખાસી પીસી. એમાં મમ્મીને ભેલ ખાવી હતી, બિચારીને દેવા જાવી છે લઈને. હે તને કહું છું, કામ આવે છે. હે હા, અહીંયાથી ઊભું થવાનું છે કે નહીં? તો જો અમે જઈશી ઘરે. ભૂખ લાગી છે બધાયને ફૂલ પેટમાં. જીવડા બોલે છે, જીવડા નહીં, મીંદરી બોલે છે. મુંદેરા બોલે, ગયું ને એટલે. તો ચાલો અમે ઘરે જઈશી. બન્યા રહ્યો બ્લોગમાં. તો ચાલો ભારતના મિત્રો, વિડીયો અહીંયા સમાપ્ત કરું છું. ખાઈ પી લીધું. વિડીયો ઉતારતા ભૂલી ગઈ. બનાવ્યું હતું બટેકાનું શાક ને રોટલી. કેમ કે હું ભૂલી ગઈ છે ને, ભૂખ લાગી હતી એટલે આવીને બધા જલ્દી ખાવા બેઠી ગયા. તો જો ખાઈને આ બેઠા છે, આ સૂતા છે ને આ મોબાઈલ જોવે છે. તો હવે સુઈ જાય, પછી ફરી મળશું આપણે નવા વિડીયોમાં. ટાટા બાય બાય. આઈડી સબસ્ક્રાઈબ કરજો, વિડીયો શેર કરજો અને કેવો લાગ્યો કોમેન્ટ કરજો. આની અનબોક્સિંગ કરશી ને એનો રિવ્યૂ આપણે દેશી કેવી છે. તો આ છે સ્માર્ટ વોચ. તો પહેલાં ફર્સ્ટ ટાઈમ આનાથી ચાલુ કરવાનું. આ બધી એની સિસ્ટમો છે, આ બધું જો છે. હા, શું આવી ગયું કેલ્ક્યુલેટર. આપણને આવડતી નથી, પણ કોઈ શીખી નહોતું આવ્યું માના પેટમાંથી, એટલે આપણે ધીરે ધીરે શીખી લેશું.
જો આ બધું આ સિસ્ટમ છે, હાર્ટ બીટ ને બધું. આ તો શું છે તમે કોમેન્ટ કરજો એને કેમ ચલાવવાની, કેમ હલાવવાની. હવે આ સ્માર્ટ વોચ તો આપણે કાઢી. હવે આપણે બીજું જોઈએ આના અંદર શું આવ્યું છે. આના અંદર છે આ જો આ પટ્ટો એક આવ્યો છે ને આ પટ્ટા કરતાં મને આ પટ્ટો વધારે ગમ્યો છે, પિંક કલરનો. 2 પટ્ટા આવ્યા છે. આ સ્માર્ટ વોચ છે, આ એનો ચાર્જિંગ છે. આ ચાર્જિંગ એનો અહીંયા આમ રાખવાનો, આને બંધ કરી નાખીએ આપણે, લગે લગી આપણી ચાર્જિંગ થાય, બંધ આનાથી થાય. આ એની 2 પીનું છે. આ એની બુક છે, એમાં ઇંગ્લિશમાં લખેલું છે એટલે આપણા માથેથી. તો આ છે ફાઇનલી આપણી સ્માર્ટ વોચ. અને કેટલાની હશે તમે કોમેન્ટ કરજો.